का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का। कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः। संतप्त मानस शांत हों जिनके गुणों के गान में, वे वर्धमान महान जिन विचरे हमारे ज्ञान में। 18મી વારના પૂજ ગુરુદેવ શ્રીના સમયસાર ઉપરના અપૂર્વ અને રામબાણ જેવા અમોઘ ઔષધિથી સભર અપૂર્વ સ્વાધ્યાયો પ્રવચનો આપણે માણીએ છીએ. છેલ્લા 3 દિવસના ઉપાધિ જોગ અંતરાય એને લીધે આપણે સાથે બેસીને સત્સંગ ન કરી શક્યા, પણ આપણા સૌ કોઈની ભાવના, સદ્ભાવના, સાધના ગુરુદેવ શ્રીના સત્સંગ સાથે અને સત્શ્રવણ સાથે સંકળાયેલા જ છે, પ્રત્યક્ષ કે પરોક્ષ. સવારે ભલે ને આપણે ન મળ્યા, પણ રાત્રિના સ્વાધ્યાયમાં તો સવારના જ વ્યાખ્યાનોની જનાવટ કરી છે. બાકી ઘોલન તો જેટલું કરો એટલું ઓછું છે. જેટલું કરો એટલે સંપૂર્ણ જીવન. સંપૂર્ણ જીવન પણ એ આ ભવની વાત થઈ. હું તો એમ વિચારું છું, જ્યારે જ્યારે ભાવ મળે ત્યારે ત્યારે આ ભાવ રહે. ભવે ભવે આ ભાવ. કાલે રાત્રે મેં એક વાક્ય કીધું હતું બેન સ્વાતિબેન, ભાવે ભગવાન, અભાવે ભવવાન. ભાવે ભગવાન. ઓલી ભક્તિ કીધી ને, ભાવે ભજો, ભાવે ભજો. હા, સમજાણું? તો ભાવે ભજો, ભાવે ભજો ભજવાની વાત છે ને, સાંભળીને સંતુષ્ટ થવાની થોડીક વાત છે. હા, ભોગવવામાં આવે, ભજવામાં આવે. ભજન, ભજન, કીર્તન એમ કહેતા હોય. ભગવંતોના ભજન, કીર્તન, આત્મકીર્તન શબ્દ આવે ને, આત્મકીર્તન. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, એ જે પદ છે ને, એને માટે સહજાનંદ વર્ણીજીએ આત્મકીર્તન શબ્દ આપ્યું છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી જે પદ બોલીને ઉઠમણામાં પ્રાર્થના સભામાં, એ રચનાનું નામ આત્મકીર્તન છે. કીર્તન એટલે ગુણગાન થાય. ગઈકાલના વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રીએ ધ્યાન ગયું હોય તમારું, ખૂબ આકરો રૂપ હતો ગુરુદેવશ્રીનો. પૂજ બહેનશ્રી અંગે પણ જે કીધું, ભાણું મૂકીને બીજે ચાંટવા જાય. ભાષા તો જુઓ તમે, કેવી કડક ભાષા હતી.
એમ બેન જેવા બેન હોય, સાંભળ્યું તમે ગઈકાલનો સવાલ? બેન જેવા બેન હોય એને મૂકીને બીજે સાંભળવા જાય, એને જે ઠપકા આપ્યા છે ગુરુદેવશ્રીએ, બહુ કડક કડક એટલે આમ ચામડી ઉધડી જાય ઉપરની. સવારે 4 વાગે બધે ભેગા થાય બાઈઓ ટોળા વળીને ગુરુદેવશ્રીને સત્શ્રવણ સત્સંગ નિત્ય સ્વાધ્યાય સિવાય બીજા બધી જે ટોળાગીરી જે હતી ને બધી પ્રવૃત્તિ ગુરુદેવશ્રીની હાજરીમાં એ જરાય મંજૂર નહોતી. થોડામાં ઘણું કીધું છે, સમજીએ આપણે. એક બે વખત એક બહુ માર્મિક વાત કરી. પહેલી વખત 5-10 મિનિટ પછી જ એવું બોલ્યા હતા, આ એકવાર નહીં ફરી આવશે. શુદ્ધ કેવળી, ભાવ શુદ્ધ કેવળી, ભાવ શુદ્ધ જ્ઞાન, એનો જે ભાવવાહી રજૂઆત ચાલતી હતી એમાં ગુરુદેવશ્રીએ બોલ્યા એકવાર નહીં, આ વારંવાર આવશે એમ. એટલે ઘણીવાર કહેવાશે ભાવ શુદ્ધ કેવળી અંગે, દ્રવ્ય શુદ્ધ કેવળી અંગે હજી ઘણીવાર આવશે. એક વખત તો એવું બોલ્યા, પુનરાવર્તનનો દોષ નહીં લાગે આમાં. ત્યારે હું બહુ ગંભીર થઈને વાતને સમજવાની કોશિશ કરી. રિપીટેશન કહીને આપણે પુનરાવર્તન. 12 ભાવનાઓમાં શું હોય છે? 12 ભાવનાઓ છે ને, 12 ભાવના. અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષાનો અર્થ જ શું હોય છે? અનુ એટલે વારંવાર, પ્રેક્ષણમ પ્રેક્ષા, નિહાળવું, જોવું, નિરખવું, પારખવું, ટૂંકમાં એ વસ્તુ સ્વભાવને વારંવાર વાગોળવું, એનું નામ અનુપ્રેક્ષા. જેમ કે માં હોય, હમણાં જે ઘટના બની ને આપણે જબલપુરમાં 2-3 દિવસ પહેલાં, જે ક્રૂઝ નાવ ડૂબી ગઈ અને એમાં એક માનું શવ એવું મળી આવ્યું કે બાળક એની છાતી સરસો ચાંપીને બેઠો છે. એ બેઉ મૃતદેહ ભેગા જ મળ્યા, એ ચોંટીને જ બેઠો છે. માં જે આમ પકડ્યું છે એ પકડેલું જ છે, એ બાળક ત્યાં ને ત્યાં છાતી એમને જ સૂતો છે. વાત સમજો, એ થોડીક અધ્યાત્મની વાત કરીએ. ભલે ને પ્રાણ ગયા સ્ત્રીના 10-12 કલાક, હવે ગુંગળા મનન જે પણ સ્થિતિ, અને દેહનું તો એવું છે કે પ્રાણ નીકળી ગયા બાદ અંતર્મુહૂર્તમાં સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય અને 1-2 કલાકમાં તો હાડકા બાળકા પછી એવા ને એવા રહે. એ દુનિયા એનો અર્થ કરે છે માતૃત્વ અને વાત્સલ્ય અને ફલાનો ઢીકણો, એમાં કાંઈ દાળિયા વળવાના નથી. આપણે તો શરીર વિજ્ઞાનની અપેક્ષાએ જુઓ તો હાડકા ત્યાં ને ત્યાં એમને જ રહેવાના, એટલે બાળક ત્યાં ને ત્યાં જ રહ્યો. હા, મોહ અને મમતાની દૃષ્ટિએ જુઓ તોય અર્થઘટન ઓલું જ નીકળે, પર સમય પનું જ. તો એ માં પોતે ડૂબતી હોય પણ મારું બાળક, મારું બાળક, મારું બાળક, જેમ બેનશ્રીના વચનામૃતમાં એક બોલાવે, મેળામાં ખોવાયેલો બાળક, બાથી છૂટો પડેલો, પોલીસ પૂછે કે શું નામ છે બાનું, કે બા. શું જોઈએ, કે બા. બા સિવાય બીજી કોઈ રટ એને નથી. ખ્યાલમાં આવ્યું? એમ 9મી 10મી ગાથામાં સમજાવતા ગુરુદેવશ્રી કહે છે, આ પુનરાવર્તનમાં દોષ નહીં લાગે.
કેમ કે અધ્યાત્મમાં તો પુનરાવર્તન જેવો ગુણ બીજો કોઈ નથી. ફરીથી બોલું છું, અધ્યાત્મ એટલે મીનાબેન સરળ શબ્દોમાં કહું, આત્મકલ્યાણ. અધ્યાત્મ એટલે આત્મહિત. હજુ શું નામ ભૂપતભાઈ? અધ્યાત્મ એટલે આત્મહિત, અધ્યાત્મ એટલે આત્મકલ્યાણ, અધ્યાત્મ એટલે પોતાનું ભલું કરવું તે. હવે એમાં પુનરાવર્તન ન હોય એ દોષ છે, પુનરાવર્તન હોય એ ગુણ છે, ન હોય એ દોષ છે. શુદ્ધોપયોગમાં શું હોય છે? નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં સાતમેથી આગળના ગુણસ્થાનોમાં શું હોય છે? સ્વરૂપને સ્વરૂપનું જ ઘોલનને કેવળ જ્ઞાન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી, અને કેવળ જ્ઞાન થયા બાદ તો બિલકુલ સવાર થઈને ત્યાં જ કુંડાળો વાળીને બેહે છે ને. નમો અરહંતાણમ પહેલાંની આપણે વાત કરીએ. અબુદ્ધિપૂર્વક રાગ પણ હોય શ્રેણીમાં, ક્ષપક શ્રેણીમાં તો બધાનો નિકાલ થતો જાય, પણ 8, 9, 10 સુધી તો અબુદ્ધિપૂર્વક રાગ છે એ ઉપશમવાળો હોય કે ક્ષપકવાળો હોય? શૈલાબેન, આ કરણાની ઉપશમવાળો હોય કે ઉપશમના ગુણસ્થાનો કયા? 8, 9, 10, 11. ક્ષપકવાળા કયા? 8, 9, 10, 12. પણ 10મા સુધીનો તો નિયમ છે ને, 10મા ગુણસ્થાનનું નામ જ છે શું નામ? સૂક્ષ્મ સાંપ્રાય. સાંપ્રાય એટલે સંસાર. સૂક્ષ્મ સાંપ્રાય એનું બીજું નામ છે સૂક્ષ્મ લોભ. સાંપ્રાય નહીં, સૂક્ષ્મ લોભ. સૂક્ષ્મ સાંપ્રાય પણ આવે ઘણી જગ્યાએ, સૂક્ષ્મ લોભ છે ને 10મા સુધી. તો એ ઉપશમવાળો હોય કે ક્ષપકવાળો હોય, એ 10મામાં તો છે જ નહીં. હવે એને નાશ કરે એ ક્ષપકવાળો છે, દબાઈવા રાખે એ ઉપશમવાળો છે. એ દબાયો એટલે 11માં ગયો, ઓલો કાઢી નાખ્યો એટલે 12માં ગયો. શું સમજાણું? તો 10મા સુધી તો છે તો ખરું ને, એમ કહું છું. છતાં ભાવના શેની ચાલે છે એમ એને ખબર? શુક્લ ધ્યાનના 4 પ્રકારોમાં એકત્વ વિતર્ક, પૃથકત્વ વિતર્ક, એવા બધા ભેદો આવે. એમાં એક પ્રકરણ આવે એકત્વ વિતર્ક વિચાર, પૃથકત્વ વિતર્ક વિચાર. વિચાર નહીં, વિચાર. વિચારમાં વી રસવાવાળી નહીં, વિચાર. ટૂંકમાં જ્ઞાનના પડખા. એને માટે શબ્દ આવે અર્થ સંક્રાંતિ અને વ્યંજન સંક્રાંતિ. હું શ્રેણીના ગુણસ્થાનોની વાત કરું છું, પછીની વાત નથી કરતો. કેવળી થયા બાદની વાત નથી, કેવળી થતાં પહેલાંની વાત છે. પણ છે કે નહીં અર્થ સંક્રાંતિ, વ્યંજન સંક્રાંતિ, એટલે ગુણથી ગુણાંતર, દ્રવ્યથી ગુણાંતર, ગુણોથી દ્રવ્યાંતર, અંદરમાં એક ગડમથલ બધું ચાલતું હોય. હવે એ ભાવના છે કે નહીં, બીજું શું છે? એમાં ચારિત્રનો રંગ, જ્ઞાન, ભેદ જ્ઞાન ઘટ થતું જાય, શ્રદ્ધા દૃઢ થતી જાય, ગાઢ અવગાઢ થતી જાય. તો એ જે અનુપ્રેક્ષા ભાવના છે એ અધ્યાત્મમાં દોષ નથી. બીજો એક લૌકિક દાખલો આપો, સાંભળો. જેમ કે આ ભરતભાઈ છે, સમજો. હા, ભરતભાઈ હવે ખબર નહીં એની પ્રવૃત્તિ શું છે, શું કરે છે, એ તો શ્રીમતીને ખબર હોય. સમજો કન્સ્ટ્રક્શનના જ્યારે સાઇટ્સ એના ચાલતા હોય, અહીંયા 5 માળનું, ત્યાં 10 માળનું, ત્યાં 15 માળનું, હા, એક જગ્યાએ જમીન ખરીદવાની તૈયારીમાં 5 પ્લોટ ખરીદી લીધેલા છે, 4 જગ્યાએ તો કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે. આપણે પૂછીએ કે સાહેબ ક્યાં ગયા? સાહેબ સાઇટ ઉપર ગયા. એવું લાગે જાણે કે વિદેશ ક્ષેત્રની યાત્રા કરવા ગયા, પણ કશાયની હોળી હળગે છે. જમીન ખરીદવાની તૈયારી, બીજી કેટલીક જમીનો ખરીદેલી, કેટલાકમાં પાયો નખાણો, કેટલાકમાં ઓલું શું કહેવાય, પાયો નીચેનું કરે સેલર, હા, સેલરનું ખોદકામ, જેસીબીઓ ચાલતી હોય. એટલે માણસ એક પણ કામ 1000 માથે. હવે મને બતાવો, એવો કામ ધંધો માથે લઈને ફરનારને રાત્રે નિંદર આવશે? એક વાત.
બીજી વાત, સમયસારમાં ચિત્ત ચોંટશે, એને મંદિરે આવવાના ભાવ થાય. મેં હમણાં 2-3 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં કીધું હતું, લગભગ રૂબરૂ હતો ત્યારે જ મેં કીધું હતું. શ્રેણિક રાજાએ પૂછે છે, પ્રભુ મને જૈનેશ્વરી દીક્ષાના ભાવ કેમ નથી થતા? પોતે જ પૂછે છે, ભૂપતભાઈ, ગામ નથી પૂછતો, મને મુનિપનાના ભાવ કેમ નથી આવતા? કે જેને નરક બંધાણું હોય, ખોટી ગતિ બંધાની હોય, એને દીક્ષાના ભાવ ન થાય. ભગવાનની વાણીમાં એવું આવ્યું. મહાવીર પુરાણમાં આ વાત લખેલી છે. મહાવીર પુરાણમાં પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને જોજો તમે. એ માત્ર ભવિષ્યવાણી શ્રેણિકની નહીં, આપણી પણ ભવિષ્યવાણી કંઈક એવી જ છે એમ સ્પષ્ટ ખ્યાલમાં આવે. ઘરની ઉપાધિમાં માથું મારતા હોઈએ, મંદિરે આવવાતું નથી. અને યાદ રાખજો, આ સત્સંગમાં દોડી દોડીને ભાવ નથી થતા. સમજી જ લેવાનું, ગતિ અંગે કંઈક ને કંઈક અનઘટિત થવા યોગ્ય છે. કરોડો કામ મૂકીને પણ આ કરવું જોઈએ. અરે તમારે ઢોલરા ગામ અને ઓલો રસુલપરા મોમેડન એરિયા, અમારા સ્કૂલના કામે હું ત્યાં હતો ગઈકાલે 7 વાગે, પણ 8:15ની રાહ જોઈને બેઠો હતો. મને એમ તો ક્યાંક નરકમાં આવીને પહોંચ્યા આપણે. જેમ ગુરુદેવશ્રી કહે ને કે ભાગીદાર ધંધો કર્યા રાખે, આપણે તો થડે પણ, પાલેજની થડે પણ કહેવા અમે નિવૃત્તિ માટે કાઢી. બિલકુલ મારી હાલત એવી જ હતી. ત્યાં ટેબલ ઉપર અમે બધાએ સાથે મિત્રો બેઠા હતા, પણ ઓલા એ કર્યા રાખે. મેં કીધું તમે થોડીક વાર ઝાલો, મેં કીધું મને આનો લાભ લેવા દો. માથે ઉપાધિઓ હતી વિદ્યાર્થીઓની, શિક્ષકોની, એ કર્યા રાખે, પણ શાંતિથી બેસીને હું મારો આ જ વાંચતો હતો. જોકે મને મજા નહોતી આવતી એટલી બધી, એકાગ્રતા નહોતી થતી એટલી બધી. બપોરે પછી સાંભળ્યું, માણ્યું, રાત્રે આતે. પણ શ્રીમદજીની ભાષામાં કહીએ ને કે આત્મ તત્વ વિચાર વિના, આત્માના વિચાર વિના જે સમય જાય છે એ અનંતા મનુષ્ય ભવોને વેડફે છે. યાદ રાખજો. એટલે મને તો અત્યારે કોઈ મને એમાં આકાશવાણી થાય ને ચક્રવર્તીનું પદ મળશે કે મારે નથી જોતો. હું 96,000 વખત લાત મારીશ એને, 96,000 વખત લાત મારીશ, પણ આ નહીં મૂકીએ. લાખો યત્નો યદિ જન કરે તોય ના તેહ છોડું. એટલી હદે આની સાથે ચોંટીને રહેવું જોઈએ. તો ગઈકાલના પ્રવચનમાંની જે મેં વાત કરી, વારંવાર કહેવાય છે, એમાં બોલ્યા હતા ગુરુદેવજી, ખ્યાલ હશે, વારંવાર કહેવાય છે એ દ્રઢ કરવા માટે એવો શબ્દનો પ્રયોગ કરે. માં દીકરીને શા માટે વઢે? થોડીક સમજુ થાય દીકરી એટલે ખોટું લાગે એને. એ ખોટું લાગે દીકરીને, એ એનું દુર્ભાગ્ય છે. હા, અને આવડી મોટી દીકરી થઈ અને માં વઢે તો એ દાંત કાઢતી કાઢતી સ્વીકાર કરે, વાત સાચી મમ્મી, તારી વાત તો સાચી. એ ભાગ્યશાળી છે. સમજાય છે? પ્રતાડના કરનારા ગુરુઓના હાથ હોવા જોઈએ. ધન્ય છે તે જીવો જેના મસ્તક પર પ્રતાડના કરનારા ગુરુઓના હાથ હોય છે. બાકી તો બધા ધણી વગરના ઢોર છે. તમારા ગુંદાવાડી વિસ્તારમાં અને એવા એવા બહારના બધા વિસ્તારમાં જ્યાં ઢોરો બધી રઝળતી હોય, રખડતી હોય, કોણ ધની એના? હા, એવા ઘાટ છે બધા. એટલે ગઈકાલની વાત બહુ માર્મિક હતી. બેનશ્રીના સંદર્ભમાં જે તે કાળના બહેનોને ઠપકા આપ્યા, બેનને મૂકીને બેન જેવા, બેનને મૂકીને બીજે બધું માથું મારે. હા, બહુ બહુ જોરદાર ઠપકો. મેં તો 2-3 વખત સાંભળ્યું, 2-3 વખત એ રિપીટ કરી કરીને મેં સાંભળ્યું. અને હમણાં વચ્ચે મારે કેવું ન જોઈએ, સૂચના આપું છું. આપણે વિતરાગવાની જે એપ્લિકેશન છે ને, એમાં તમે ઓડિયો પ્રવચનમાં જાઓ, પછી સમયસાર સૌથી પહેલાં છે 78-80 પુસ્તકોનો, એમાં સીધા તમે 19મી વારમાં જાઓ, 18મી વારમાં જાઓ,
18મી વારમાં સીધા પ્રવચન નંબર ગોતી લેવાનો, 1 થી 22, 23, 24. હજી તો ક્યાં ચાલ્યા છે, 535 પ્રવચન છે. અને એકવાર સ્ક્રોલ કરો એટલે 20 પ્રવચનો ઉપર વયા જાય. ગઈકાલે તો મેં દિલ્હીમાં 5 શાસ્ત્રી વિદ્વાનો અમારા 5 શાસ્ત્રી વિદ્વાનો, એમને આ લાઈવ અહીંથી કેવી રીતે વીતરાગવાની એપ્લિકેશન યુઝ કરવાનું એ અહીંથી મેં વિડીયો થ્રુ એમને બધાને કીધું. ખૂબ રાજી થયા. મેં કીધું હું 10-15 દિવસ પછી ફોન કરીશ, તમે લોકો કેટલું યુઝ કરો છો. તમે તો મને કહેવાના જ નથી, મને ખબર છે. મેં કીધું અરે આ તો આંગળાના વેઢે માત્ર છે, એટલું સરસ. તો એમાં ઓડિયોમાં તમે કન્ટિન્યુટી સાંભળો, પછી પીડીએફ ઓપન કરીને મૂકો, પીડીએફ ડાઉનલોડ કરો. મેં તો ગ્રુપમાં 4 વખત મોકલ્યા છે ભાગવત શાસ્ત્રના. પણ કોને પડી છે, કાઢીને તમે વાંચતા જ હશો એવી આશા છે મને. હા, ઘણીવાર મને જડે નહીં ને ફટ દઈને વળી પાછું હું ડાઉનલોડ કરું. તો પીડીએફ ઓપન કરો તો ગમે ત્યારે આગળ પાછળ તમે જોઈ શકો. અને ઓલું જે છે એ તો ચાલે જ છે, ઓડિયો સરસ મજાનો. માણો 2-3 વખત મેં આ વ્યાખ્યાન આગળ પાછળ બધું સાંભળ્યું. ઓલો ગોપાણીની કા વાત કેવી કરી, અનુભવ શબ્દ અમે કોઈ દી નથી સાંભળ્યા. પણ તમે નથી સાંભળ્યો તો અનુભવ નથી. શેલાબેન, ગુરુદેવશ્રી કેવી દયા ખાધી હતી ગઈકાલે, અને આજનો તો કેવો વૈરાગ્યવાળો પ્રસંગ હીરાજી મહારાજનો બતાવ્યો. હા, હીરાજી મહારાજે ક્યાં સાંભળ્યું હતું? ન દ્રષ્ટિ શબ્દ સાંભળ્યો, ન અનુભવ શબ્દ સાંભળ્યો. ઓલા પછી કહે હમેવાળા, અમારા હીરાજી મહારાજ તો કોઈ દી સ્વરૂપ અંગે કીધું નહીં, અનુભવ અંગે કીધું. પણ સ્વરૂપ તો છે ને, એને જ ન મળ્યો હોય એ ક્યાંથી કે? અનુભવની વાત એને જ ન મળે તો અનુભવની વાત કેમ કે જો દયા ધર્મનું મૂળ ક્રિયાકાંડમાં પડ્યા હોય. એક ભાઈને કેવું વઢ્યા ગઈકાલે, એની ચાલ અને એની બોલી ઉપરથી ખબર પડે કે આ ક્રિયાકાંડી છે, એ અહીંયા આવવા લાયક નથી એવું બોલ્યા. આવું કડક અનુશાસન ગુરુદેવશ્રીનું. ધમજીભાઈ, અને ઓલી વાત જે આપણે વારંવાર કહીએ રાત્રિના સ્વાધ્યાયમાં, બાપ મરે લક્ષ્મી જાય, 3 વાત કરી. લક્ષ્મી જાય, બાપ મરે, દીકરાઓ બધા એકબીજા વઢે. ઓલો મરે, આ જાય. સમજવા જેવું છે આમાં. એમ કેવળ જ્ઞાન થાય એવી લાયકાત તો રહી નહીં. વિરહ કેવળ જ્ઞાનનો, કેવળીનો વિરહ. અવધિજ્ઞાની મનપરે જ્ઞાની પણ થાય, અવધિજ્ઞાન મનપરે જ્ઞાનની લાયકાત નથી. હવે કહે કોણ? એટલે ફરીથી ઓલી વાત આવે છે, માથે ગુરુના હાથ હોવા જોઈએ. નિંદક નીરે રાખીએ, કબીરદાસનો એક દોહરો છે બહુ સરસ. નિંદક નીરે રાખીએ. કુસુમબેન, નિંદા કરનારા હંમેશા નીરે એટલે નજીકમાં જ હોવા જોઈએ. પાડોશી કેવા? તો કબીરદાસ કહે છે કે હંમેશા મારા દોષ, અમારી ભૂલો કાઢે એવા. કેમ કે રોજ ઉઠીને એ સાવર નહીં કાઢે એટલે મારું આંગણું સાફ. કેટલી સરસ વાત છે. આપણને તો ગમવું જોઈએ એ વાત. તો કોઈ આપણને આપણી ભૂલ કહે તો ગમવું જોઈએ. કેમ કે આપણા દોષો આપણને ખબર નથી પડતી, આપણી ભૂલો આપણને ખબર નથી પડતી. તો આપણી ભૂલો કહેનારા કોક તો મહાદેવભાઈ દેસાઈ જેવું કામ કરે છે, આપણે ગાંધીજી જેવા. શાલીનતા, વિનમ્રતા સ્વામીજી પાસેથી શીખવા જેવું છે. હા, લાલચંદભાઈના પિતાજી હતા, અમરચંદભાઈ, લાલુભાઈના પિતાજી. શું નામ? સ્વાતિબેન, તમે તો જોયા હશો. હા, ઉંમરમાં મોટા હતા ગુરુદેવશ્રી કરતા. ગુરુદેવશ્રીને બહુ રહેતું, 101, 102 તાવ હોય. હિન્દી પ્રાંતવાળા કોઈ આવ્યા હોય તો હાલો આપણે સભા લઈશું 3 વાગે બપોરે. હવે રામજીભાઈ અને ચંદુભાઈ અને આ લોકોને એમ થતું કે સ્વામીજીને નથી સારું આજે, તો થોડુંક આરામ કરે, વિશ્રામ. શું કામ? થોડુંક તાવે છે, સોનગઢની ગરમી. ગુરુદેવશ્રી માને ને નહીં, 12 ગામથી આવ્યા છે તો હાલો આપણે લઈએ. અમરચંદભાઈએ એમાં એક વખત ગુરુદેવશ્રીને ટપકો આપ્યો.
ગુરુદેવશ્રીને ઠપકો આપ્યો. આ તમે આ બહુ સમજાવ કહો છો ને, એ ઉન્મત્તપણું છે, પાગલપણું છે, એવું શાસ્ત્રમાં છે. પણ ગુરુદેવશ્રીને હજી વાંચવામાં આવ્યું નહોતું. ઇષ્ટોપદેશ 19મો શ્લોક, સમાધિ શતક 19મો શ્લોક. યત પરે પ્રતિપાદ્યોહમ યત પરાન પ્રતિપાદયે ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ અહમ તો નિર્વિકલ્પક. હું તો નિર્વિકલ્પ છું. યત પરે પ્રતિપાદ્યોહમ, બીજો મને સમજાવી શકે અને હું સમજવા લાયક છું. શિષ્યત્વનો અહમ. અમે તો બહુ ધ્યાનથી સાંભળીએ નીતાબેન, એ શિષ્યત્વનો અહમ છે, બીજું કાંઈ નથી. પહેલાં તો સાંભળીએ છીએ એ જ કલંક છે, એવો અંદરમાંથી સ્વીકાર થવો જોઈએ. એ સ્વીકાર પછીની વાત છે. યત પરે પ્રતિપાદ્યોહમ, બીજા વડે હું સમજાવવા લાયક છું. શિષ્યત્વનો અહમ. યત પરાન પ્રતિપાદયે, અને અમે બીજાને સમજાવીએ. એ ગુરુનો અહમ, ગુરુપણાનો અહમ. ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ, આ બધું અમારું શું છે? ગાંડપણું છે, ઉન્મત્ત ચેષ્ટા છે, પાગલપણું છે. કેમ કે અહમ તો નિર્વિકલ્પક. 19મો શ્લોક છે સમાધિ શતકમાં. આ અમરચંદભાઈએ વાંચ્યું હતું. ગુરુદેવશ્રીને થોડાક મીઠા એમને જે પણ વેણ કીધા હોય આદર સાથે, વિનય સાથે, થોડાક જ દિવસોમાં ગુરુદેવશ્રીને સમાધિ શતકમાં 19મો શ્લોક વાંચવામાં આવ્યો. એણે તરત જ રામજીભાઈને કીધું, જાઓ અમરચંદભાઈને બોલાવો તો. તમે જે મને ઠપકો આપતા હતા અને કહેતા હતા, એ મને આગમમાં આ મળ્યું છે. આ વાત સાચી છે, તમારી સલાહ અને વાત પણ સાચી છે. આ ગુરુદેવશ્રીની કરુણા પણ આપણને ખ્યાલમાં છે. સભામાં 102 તાવમાં જઈને સમજાય છે, ઉદ્બોધન આપે. અને કોઈ એમ કહે કે ભાઈ ઉન્મત્ત ચેષ્ટા છે, આચાર્ય કહે છે, વાત ખોટી તો નથી. કેટલી સરળતાથી સ્વીકાર કરવાની વાત છે. હમણાં વિરેનભાઈ સાથે વાત થઈ ત્યારે બીજું, હવે સોમવારથી બહાર ગામ જવાનું છે મમ્મી પાસે. 20-25 દિવસ, મહિનો કંઈ કહેવાય નહીં. અનુકૂળતા મળશે તો ઓનલાઈન સ્વાધ્યાય લઈશું. મને પૂછ્યું એણે કે લેવાના? હા, મેં કીધું નક્કી તો કર્યું છે, જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે આપણે લેશું. એણે મને કીધું કે નથી, ઓનલાઈન નથી લેવું. કાંઈ વાંધો નહીં. મેં તો કાંઈ વાંધો નહીં. વિધિન અ સેકન્ડ 15 દિવસથી માળા જપતો હતો. જાશું તો અનુકૂળતા મળશે તો આપણે ઓનલાઈન લેશું. એને કીધું કે ભાઈ ઓનલાઈન આપણે નથી લેવું, આપણે કંઈક બીજી વ્યવસ્થા. ઠીક, જય જિનેન્દ્ર. વસ્તુ સ્વરૂપના પ્રરૂપણામાં આગ્રહ, હટાગ્રહ, મતાગ્રહ, માન્યતા એને ક્યાંય સ્થાન નથી. ચલાવે માણસો આપણે આનંદથી ગુરુદેવશ્રીના શ્રી મુખેથી ખૂબ લાભ લેશું. પ્રવક્તા તો આ છે, જનાગમના ખરા પ્રવક્તા તો પૂજ્ય ગુરુદેવશ્રી છે. આપણે તો બેસીને આ તો સહજ ભાતું જે મળ્યું છે ને એમાં ભાગ પાડીએ છીએ, એટલું જ માણીએ છીએ આપણે. એટલે ગઈકાલના વ્યાખ્યાનમાં જે 2-3 બાબતો હતી બહુ સ્પર્શી ગઈ મને તો. સ્વરૂપ શબ્દ નહોતો સાંભળ્યો, અનુભવ શબ્દ નહોતો સાંભળ્યો. આજે પણ ગુરુદેવશ્રી કીધું 21 વર્ષ અને 4 મહિનામાં શબ્દ નહોતો સાંભળ્યો. કેટલી નિખાલસતા છે ગુરુદેવશ્રીની. તો 9મી અને 10મી ગાથા અને આજે તો 11મી ગાથા. દામજીભાઈ, આજે રવિવારનો દિવસ,
રજાનો દિવસ એટલે હેવી શું કહેવાય ડાઇટ, હા હેવી ડાઇટ ગુરુદેવશ્રી આજે 9મી સમજવી કે 10મી સમજવી કે જૈન દર્શનનો પ્રાણ 11મી સમજવી. રજા છે, સમજો જે સમજવું હોય. પોઈન્ટ સમજાય છે બધાને? કાલનું વ્યાખ્યાન સાંભળ્યું છે ધ્યાનથી સવારનું? ભાવ શુદ્ધ કેવળી. હું 3 શબ્દો પહેલાં બોલું છું, સાંભળજો. એક સૌથી પહેલો શબ્દ છે શ્રુત. હવે શ્રુતની 2 ધારા, દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત. હવે દ્રવ્યશ્રુતમાં 3 પોઈન્ટ લેવાના: દ્રવ્યશ્રુત, દ્રવ્યશ્રુત જ્ઞાન અને દ્રવ્યશ્રુત જ્ઞાની. બરાબર? ઠીક. અને હજી એક ચોથો શબ્દ લખવાનો નીચે, દ્રવ્યશ્રુત કેવળી. દ્રવ્યશ્રુત જ્ઞાની એટલે દ્રવ્યશ્રુત કેવળી. ભાવશ્રુતમાં ભાવશ્રુત, ભાવશ્રુત જ્ઞાન અને ભાવશ્રુત જ્ઞાની અને ભાવશ્રુત કેવળી. 4 થયા. પહેલાં લખવાનું શ્રુત. શ્રુતની બે પ્રકારે 2 ધારા, દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત. દ્રવ્યશ્રુતમાં 4 શબ્દો લખો: દ્રવ્યશ્રુત, દ્રવ્યશ્રુત જ્ઞાન, દ્રવ્યશ્રુત જ્ઞાની અને દ્રવ્યશ્રુત કેવળી. એમ ભાવશ્રુત, ભાવશ્રુત જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાની અને ભાવશ્રુત કેવળી. છેલ્લા જે ચોથા શબ્દો આપ્યા ને, કયા ચોથા? હા, ભાવશ્રુત કેવળી અને દ્રવ્યશ્રુત કેવળી. એનો રહસ્ય ગુરુદેવશ્રીએ ખોલ્યા ગઈકાલે આખો કલાક. જોકે આજનો પણ અડધી કલાક, પૌન કલાક એ જ ખોલ્યા. થોડુંક સમજો ઉપરથી. આના કી ફેક્ટર તમને કહું. શબ્દ શું છે? ભાવશ્રુત જ્ઞાન. સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળો. જ્ઞાન એટલે આત્મા. શ્રુત વડે જે જ્ઞાનને ભાવે તે ભાવશ્રુત જ્ઞાન. શ્રુત વડે જ્ઞાનને જે ભાવે તે ભાવશ્રુત જ્ઞાન. અને જ્ઞાનને ભાવનારો એ ભાવશ્રુત જ્ઞાની. ત્યાં ને ત્યાં જ એના અર્થો છે. બરાબર? હવે ગાથામાં જે વાત કરી ભાવશ્રુત કેવળી, એમાં એક નવો શબ્દનો ઉમેરો છે. શ્રુત વડે ભાવે. એ શબ્દ માત્ર લખી રાખો અને સમજો, તમને લખવામાં નહીં આવે. શબ્દ એટલું જ લખો, ભાવશ્રુત કેવળી એમ લખી રાખો. ભાવ શ્રુત કેવળી એમ 3 શબ્દો ભેગા લખો. હવે એનો અર્થ સમજો. શ્રુત વડે કેવળ. હવે કેવળ એટલે કોણ? આત્મા. કેવળ આત્માને જ ભાવે તે ભાવશ્રુત કેવળી. એક બે વાક્ય બોલો, સરસ. જૈન દર્શન કેવળને ભાવવા માટેની શિક્ષા આપનારો ધર્મ છે. જૈન દર્શન કેવળને ભાવો એટલું જ સમજાવતો જૈન દર્શન છે. જૈન દર્શન ગામની વાત ન કરે. જૈન દર્શન રામાયણ કોની વાત કરે છે? રામાયણ એ નામમાં જ પડેલું છે ને. અયન એટલે કથા. રામજીભાઈ, અયન એટલે ગતિ. અયન એટલે ભવાવેશ. અયન એટલે ગતિ થાય. અયન એટલે કથા થાય. તો કથા કોની? રામની. તો રામાયણમાં કથા કોની? રામની. તો પછી ભાવશ્રુત જ્ઞાનમાં પણ કથા કોની? જ્ઞાનની અથવા કેવળ એકની. તો કેવળ એક કોણ? કે આત્મા. તો ભાવશ્રુત જ્ઞાની એનો અર્થ શું થયું? કે શ્રુત વડે
એક જ્ઞાન ભાવને જ જે ભાવે તે ભાવ શ્રુત જ્ઞાની, અથવા એમ કહો શ્રુત વડે ભાવતો ભાવતો કેવળ એક આત્માને જ ભાવે તે ભાવ શ્રુત કેવળી. આ એ શબ્દનો મૂળ અર્થ છે. ખ્યાલમાં આવ્યું? હવે આનાથી ખતરનાક અર્થ તો દ્રવ્યશ્રુત કેવળીમાં છે. દ્રવ્યશ્રુત આ શાસ્ત્ર, ઠીક, શ્રુત એટલે શાસ્ત્ર થાય. અને આને શ્રુત કેમ કહેવાય? આ તો શ્રુત પંચમીના દિવસે આપણે ઘણીવાર વાત કરતા હોય. શ્રુત એટલે સાંભળેલું. પહેલાં ક્યાં શાસ્ત્રો હતા? 2000 વર્ષ પહેલાં ધવલા, જય ધવલા પહેલાં ગ્રંથો ક્યાં હતા? ધવલા નહીં, ષટખંડાગમ. ષટખંડાગમ પહેલાં દર્શનાચાર્ય, પુષ્પદંતની, ભૂતબલી આચાર્યોના પહેલાં શાસ્ત્રો ક્યાં હતા? ભગવાન મહાવીરના કાળમાં 2500 વર્ષ પહેલાં અને 2000 વર્ષ પહેલાં, એમ સમજો ને, 2000 વર્ષ પહેલાં, એ 500 વર્ષના ગાળામાં ક્યાં શાસ્ત્રો હતા? પરંપરા, કર્ણ પરંપરા હતી. એને કહેવાય શ્રુત પરંપરા. સાંભળી સાંભળીને જ યાદ રાખવાનું. ગુરુ બોલે, મંત્રોના પાઠ કરે, સામેવાળાને એ સાંભળી લેવાનું, સાંભળીને જ એને આત્મસાત કરવાનું. અને જો આત્મસાત કરવાનો એક જ જરિયો છે કે નહીં, માધ્યમ તો એક જ છે કે નહીં? શૈલાબેન, શ્રુત પરંપરા મસ્ત શબ્દ છે. શ્રુત, શ્રુત શબ્દ છે ને એ ભૂતકાળની ક્રિયા છે. મયા શ્રુતમ, મેં સાંભળ્યું. શ્રુત એટલે કરેલું, સાંભળેલું એમ. કૃત, કૃત કોને કહેવાય? કૃત, કૃત્ય નથી કહેતા આપણે. કૃત એટલે કરી લીધું છે, કૃત્યને એમ ભૂતકાળની ક્રિયા છે, પાસ્ટ ટેન્સ છે, થયેલી ક્રિયાને બતાવે છે શ્રુત. શ્રુત એટલે શ્રવણમાં જે આવેલું જ. તો શ્રુત એટલે શાસ્ત્ર, એના અર્થમાં આપણે લઈએ. એ સાંભળે. આ શું છે બોલો? આ જો, આ સાંભળેલું છે કે અનુભવેલું છે? આ સાંભળેલું છે. કેમ કે અનુભવેલું તો જ્ઞાનીના હૈયામાં છે, અને આમાં જે સંઘરેલું છે એ તો સાંભળેલું છે. શું સમજાય છે? આ જે લખેલ છે ને એ સાંભળેલું લખેલ છે. સાંભળતા સાંભળતા જે ભાવેલું છે એ તો અંદરમાં ઉતરી ગયું. શાસ્ત્રોમાં માર્ગનું નિરૂપણ છે, માર્ગનો મર્મ. શૈલાબેન સાંભળો, મર્મ એટલે ભાવશ્રુત. મર્મ એટલે ભાવશ્રુત. મર્મ એટલે ભાવશ્રુત જ્ઞાન. હજી સાંભળો, મર્મ એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ. મર્મ એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ. સ્વાનુભૂત્યા ચકાસતે. એ શું છે? એ સ્વાનુભૂત્યા ચકાસતે એ ભાવ શ્રુત કેવળીની આખી સિસ્ટમ છે. સ્વાનુભૂતિ વડે જ ચકચકાયમાન થાય છે તો ખરો જ. દામજીભાઈ, ઘુવડને સૂરજ નથી ખબર, પણ સૂરજ નથી એમ નથી. શું કીધું? ચકાસતે એ તો ચકાસતે જ છે. ચકાસતે એ તો ત્રિકાળ ચકાસતે. પણ તું જ્યારે સ્વાનુભવ કર ત્યારે તને ચકાસતે. 5 કલાકમાં અમદાવાદ પહોંચીએ, પણ 12 કલાક, બહુ મોડું આવ્યો અમદાવાદ. અમદાવાદ મોડું આવ્યો કે તું મોડો આવ્યો? અમદાવાદથી રાજકોટ નીકળ્યા, બસ 4.5 કલાકમાં તો ઘા. આ 3 કલાકમાં આવ્યો. હવે રાજકોટ તો 3 કલાકમાં તો આવી ગયો. મૂર્ખરાજ રાજકોટ ના આવે. તું આવ્યો, ધ્રુવ નહીં આવે. રાજકોટ તો ધ્રુવ છે, તું આવ્યો કેમ કે તું સ્વાનુભૂતિની પર્યાય છે. પર્યાય મારું ધ્યાન કરે તો કરે, હું કોનું ધ્યાન કરું? તારે આવું હોય તો તું આવો, ગામ ક્યાં આવે? અચ્છા, અયોધ્યા રામ પાસે ગઈ કે રામ અયોધ્યા પાસે આવ્યો? રાજ તિલક માટે રામ જ આવ્યો ને. રામને આવવાનું, અયોધ્યા નહીં જાય. અયોધ્યા તો ધ્રુવમ અપાદાને અપાદાનમ, એ તો ધ્રુવ અપાદાન છે, ઉપાદાન નહીં, અપાદાન છે. ખ્યાલમાં આવે છે? તો ભાવ, અચ્છા, એ ભાવ શબ્દ છે ને એ એક બહુ સંવેદનશીલ છે. ભાવ શબ્દ છે ને
ભાવ શબ્દનો અર્થ આપણે શુભ ભાવ અશુભ ભાવ એમ કહીએ છીએ, નહીં, એના અર્થમાં નથી. ભાવ એટલે સંવેદન. ભાવ એટલે સંવેદન. ભાવાય ચિત્ત સ્વભાવાય, આવ્યું કે નહીં? ભાવ એટલે દ્રવ્ય શબ્દ છે ત્યાં. સ્વભાવાય ચિત્ત સ્વભાવાય ત્યાં ગુણના અર્થમાં લીધું. હવે જો ભાવાય છે, ચિત્ત સ્વભાવાય છે, પણ કહે છે ક્યારે? સ્વાનુભૂત્યા ચકાસત. તો એનો અર્થ શું થયું? ભાવ શ્રુતક જ્ઞાન એટલે સ્વસંવેદન, સંવેદન, સ્વસંવેદન. અહીંયા અધ્યાત્મના અર્થમાં રિયલાઇઝેશન, બસ સીધી વાત. જીભ કોરી ધપાટ થઈ છે, સોસ લાગેલ છે, હાય ઓય કરી મૂક્યા, પાણીના બોટલમાં પાણી ભરેલું છે, પણ એને ગટગટ આવી જવું, એનું નામ ભાવશુદ્ધ જ્ઞાન. પુસ્તકીય જ્ઞાન પુસ્તકમાં બની રહે એનો કાંઈ ઔચિત્ય નથી. સમજાય છે? તો પોતાનો જે ભાવ છે, સ્વભાવ છે, શ્રુત વડે એને ચેતવું. જો આ ચેતવું શબ્દ ક્યાંથી બોલું છું છેલ્લાબેન? કર્તાકર્મ અધિકારમાં ઓલા કળશો આવે ને, 21 કળશો. એકસ્ય ચૈત્યો ન તથા પરસ્ય. ચૈત્ય તો એક જ છે, પરમાર્થ એમ કહે છે. ચેત એટલે ચેતનારો, ચૈતન્ય સ્વરૂપ ચેતનારો. કોણ? ચૈતન્ય સ્વભાવી આત્મા. પણ એ નિશ્ચયનો પક્ષ, એ નિશ્ચયનો પક્ષ છે, નિશ્ચય એમ કહે છે. અહીંયા તો સાક્ષાત ચેતવાની વાત છે, સ્વરૂપ સંચેતન કરવાની વાત છે. ભાવ શ્રુત જ્ઞાન એટલે સ્વરૂપ સંચેતન, અને સ્વરૂપ સંચેતન કરનારા એ ભાવ શ્રુત જ્ઞાની. અને ખરેખર એ ભાવ શ્રુત જ્ઞાની કેવળ આત્માને જ ચેતે છે. માટે એ ખરા અર્થમાં ભાવ શ્રુત જ્ઞાની, ચોથા ગુણસ્થાનવાળા ભાવ શ્રુત કેવળી છે. બોલો હવે શ્રુત સમજવું કે દ્રવ્યશ્રુત સમજવું કે ભાવશ્રુત સમજવું કે ભાવશ્રુત જ્ઞાન સમજવું, ભાવશ્રુત કેવળી સમજવું કે કેવળ સમજવું, શું સમજવું? સમજવું તો બધું, સમાવવું સ્વરૂપ અને સ્વભાવમાં. શૈલાબેન, મને એક વિચાર આવે ઘણીવાર, વસ્તુ સ્વભાવને કાંઈ વાંધો નથી, વસ્તુ સ્વભાવને સમજનારને સમજનદાનીમાં જ માથાકૂટો છે. સમજનદાની આ ખોપડી, વસ્તુ સ્વભાવ તો જે છે એ તો છે જ ને. શ્રુત દ્રવ્યશ્રુત, આ દ્રવ્યશ્રુત ઠીક, શાસ્ત્ર રૂપે, શબ્દ આકારે, લેખન સ્વરૂપે જે હાથમાં છે, જંગમ વસ્તુ, જંગમ દ્રવ્યશ્રુત. અને તે સંબંધીનું જ્ઞાન એ દ્રવ્યશ્રુત જ્ઞાન. થોડીક વાર માટે, હા, દ્રવ્યશ્રુત જ્ઞાન, બરાબર. હવે ગઈકાલે છેલ્લી 15-20 મિનિટમાં જે ગુરુદેવ શ્રી રમઝટ બોલાવી, 9મી 10મી ગાથામાં છેલ્લો જે પ્રકરણ આવ્યો દ્રવ્યશ્રુત કેવળીમાં, હું એની વાત કરું છું. દ્રવ્યશ્રુત જ્ઞાન, શું કીધું દામજીભાઈ? દ્રવ્યશ્રુત જ્ઞાન. અને દ્રવ્યશ્રુત જ્ઞાન કરનાર તે દ્રવ્યશ્રુત જ્ઞાની. ઠીક, થોડીક વાર માટે હજી ત્રીજી વાત પણ માનો કે દ્રવ્યશ્રુતને જાણનારા તે દ્રવ્યશ્રુત કેવળી. ઠીક, ઓકે. હવે પ્રશ્ન છે, દ્રવ્યશ્રુત વડે, અચ્છા, દ્રવ્ય શ્રુત જ્ઞાન જે છે એ જ્ઞાન દ્રવ્યનું છે, આ દ્રવ્યશ્રુતનું છે કે જ્ઞાન આત્માનું છે? દ્રવ્યશ્રુત જ્ઞાન કીધું ને લીના, સમજાય છે તને? દ્રવ્યશ્રુત જ્ઞાન, તો એમાં છૂટા પાડો, ઓલા જ્ઞાનને છૂટા પાડો. હવે જ્ઞાનને પૂછો, તું કોનો? વિકાસભાઈ, તારો સંબંધ કોની હારે? એ કહે કે મારા બ્રહ્મ પિતા તો ભગવાન આત્મા છે, કે હું તો જ્ઞાયકનો.
અને મને તો શરમ આવે કે હું જ્ઞાયકનો એમ કહું, કેમ કે એ ભેદ. શું કીધું? સમજાય છે? એ હું જ્ઞાયકનો, મારા બાપ ઈ છે, મારા પિતા ઈ, એમ હું કહું, એ મને વારે વારે મારે કહેવાની વાત છે. એ તો તને સમજવું જોઈએ, કેમ કે મારી જાતિ જ્ઞાનની છે, ચૈતન્યની છે, તો હું ચૈતન્યનો સંતાન હોઉં ને. ઓલું જ્ઞાન બોલે છે, બરોબર? હવે આપણે એને ઘુસેડીએ છીએ. નહીં નહીં, તું 12 અંગનો છે, તું જ્ઞાન પૂર્વનો છે, તું આનું પૂર્વનો છે, ઓલો 14 અંગનો છે. એ ભાઈ સાહેબ ઓલું જ્ઞાન કહે છે એ તો અનાત્મા છે. ગઈકાલના પ્રવચનમાં આવ્યું હતું, એ અનાત્મા છે, અમે તો આત્માના છીએ. પહેલાં બતાવો મને, આટલી વાત સમજાય છે? જો આટલી વાત સમજાય તો 10મી અને 11મી ગાથા આમ ચપટીભરમાં સમજાય છે. ગુરુદેવસિંહ કાલે બોલ્યા, પરનું બધાયનું જ્ઞાન છે, પણ એ પરનું બધાયનું જે જ્ઞાન છે એ પરનું છે કે જ્ઞાનનું છે? છે ને અદ્ભુત વાત. સમયસારનું જ્ઞાન. તો પ્રશ્ન છે, જે જ્ઞાન એ સમયસારનું કે જ્ઞાનનું જ્ઞાન? અરીસાનો દાખલો આપ્યો, કોળસો છે, તો અરીસામાં જે કોળસો દેખાય એ અરીસાનો કોળસો કે કોળસાનો કોળસો? એ અરીસાનો કોળસો એમ કહો છો ને? શું કીધું? અરીસાનો કોળસો. એ જ્ઞેયાકારને ભેળવીને તું કહે છે. એ અરીસાનો અરીસો છે, કોળસો નથી. પણ સાહેબ અમને દેખાય ને, શું દેખાય છે? કોળસો. શું દેખાય છે? કોળસો. શું દેખાય છે? કોળસો. નહીં નહીં સાહેબ, હવે કોળસો નથી દેખાતો, અરીસો દેખાણો. સમજી લેવાનું, તને જ્ઞાનની દૃષ્ટિ થઈ. શું સમજાય છે? જો હું સત્ય અંજનાનો દાખલો આપું. સત્ય અંજના સજે છે, સંવરે છે, તૈયાર થાય છે, બરાબર દામજીભાઈ? આ સત્ય અંજના, બરાબર? હવે એમાં જોઈએ છે, અરીસામાં અરીસો નથી દેખાતો, પવનંજય દેખાય છે. મને બતાવો, આ અંજનાની અરીસામાં પણ પવનંજય સિવાય કોઈ અનુભૂતિ નથી. એના જેવી પર સમયની પ્રવૃત્તિ બીજી કઈ હોઈ શકે? શું કીધું સ્વાતિબેન? અંજનાને કોણ દેખાય છે? પવનંજય દેખાય છે કે નહીં? એના જેવી મૂળતા બીજી કઈ? પર સમય પ્રવૃત્તિની પરાકાષ્ઠા. એટલે અરીસામાં પવનંજય દેખાણો. હવે એની જગ્યાએ પવનંજયની અંજનાની સમ્યક મતિને વિચારો, એને અંજનાની યથાર્થ બુદ્ધિને વિચારો. નહીં નહીં નહીં, મને અરીસામાં તો બસ પવનંજયનો પ્રતિબિંબ દેખાય છે. તો કહે છે એ હજી ભેદની ભૂમિકા છે. એ પ્રતિબિંબ પવનંજયનો નથી. પવનંજયનો ભૂત તને સવાર છે એટલે એ દેખાય છે પવનંજયનો. એ પવનંજયનો નથી. સમજાય છે? પવનંજય તો નથી જ, પણ એનો પ્રતિબિંબે નથી. નીતાબેન, તો એ પ્રતિબિંબ કોનો છે? બોલો તો. અરીસાનો. હા, હજી 8મી ગાથામાં ઊભા છું. એટલે હું આ ધીમે ધીમે બોલું છું. પવનંજય તો નથી, પવનંજય નો નથી, અરે નથી અરીસાનો. તો સાહેબ એટલું સમજાવો છે શું? એના માટે જ 10મી અને 9મી અને 10મી ગાથા છે. અરીસામાં પવનંજય નથી, અરીસામાં પવનંજયનો પ્રતિબિંબ નથી, પવનંજયાકાર નથી. કેમ કે પવનંજય તરફથી જુઓ છો ત્યારે એ પવનંજયાકાર દેખાય. અને પછી અંદર આવ્યા તમે એમ કહો કે એ તો અરીસાનો આકાર, તો આકારને જુઓ છો ત્યારે અરીસાનો આકાર દેખાય. અમે તો કહીએ છીએ પવનંજયને તો જુઓ જ માં, એના આકારને જુઓ જ માં. અરે મૂર્ખાઓ, અરીસાના આકારને પણ જુઓ માં, અરીસાને જુઓ. એનું નામ ભાવશુદ્ધ કેવડી.
દ્રવ્ય છે જ નહીં એમાં. દ્વાદશાંગના પાઠી, શેના પાઠી? નહીં, એ એક પાઠી છે. શું કીધું? બોલો, દ્વાદશાંગના પાઠી, દ્વાદશાંગના પાઠી કે એક પાઠી? આપણી પાઠશાળાની બધી શૈલી અને બધું ભણતર આમાં પિંડલું વળે એવું છે. એટલે વિકાસકુમાર, માટે ગુરુદેવની વાતો હજમ નહોતી થતી સમાજને. મેં હમણાં ભરતભાઈ સાથે એ જ વાત કરી. મેં કીધું, ભરતભાઈ, અમે તો 25 વર્ષ તો શ્રુત કેવળીની તો વાર્તા કંઈક બીજી જ સાંભળી છે. મેં કીધું અમારા ગુરુઓ પાસેથી. આ ગુરુ તો જુદા. મેં કીધું અમારા કરતાં તમે ભાગ્યશાળી નીવડ્યા. મેં કીધું ભરતભાઈને હમણાં. અરે અધ્યાત્મની વાત અંતરંગથી જ આવે, અનુભવી પાસેથી જ અનુભવની વાત સાંભળવા જેવી જ. ક્ષયોપશમના ઢગલા બહારના અને ક્ષયોપશમની બધી બહારની પ્રવૃત્તિ, એમાં કાંઈ માલ નથી. ખ્યાલમાં આવ્યું બધાને? ભાવ શુદ્ધ કેવળી એ તો સમજાઈ જાય. ભાવ શુદ્ધ કેવળીવાળો તો અંદરમાં સમજાઈ જાય. અચ્છા, એક વાત સ્વાતિબેન જેવા જીવોને સ્પષ્ટ થાય માટે કહું. આ દ્રવ્યશુદ્ધ, આ દ્રવ્યશુદ્ધનો, દ્રવ્યશુદ્ધ એટલે તો જડ શબ્દો. સ્વાતિબેન, હા કે નામાં બોલવાનું. આ દ્રવ્યશુદ્ધ જે છે શબ્દો, એનો જે અર્થ છે એ ભાવશ્રુત ને. બહુ ખતરનાક વાત છે. કંઈક પૂછ્યું મેં, સમજણ? ભૂપતભાઈ, શબ્દો તો જડ છે, શબ્દોના અર્થ એના ભાવ ને સમયસારમાં ના પાડે છે. એ ભાવ નહીં, એ શબ્દાશ્રિત ભાવ છે, એ પરાશ્રિત છે. અર્થ છે ભલે ને, પણ એ પરાશ્રિત છે. અર્થની વાત નથી, શબ્દની તો વાત નથી જ, અનુભવની વાત છે. અનુભૂતિ સ્વરૂપના અનુભવની વાત છે. પ્રગટ થાય છે અનુભૂતિ, એની એ વાત નથી, અર્થની એ વાત નથી, શબ્દની એ વાત નથી. શબ્દ નહીં, જ્ઞાન નહીં, અર્થ નહીં, અંદરમાં જે સ્વરૂપનું સંચેતન સ્વરૂપ જે અંદરમાંનો છે, મૂળમાં ભાવશ્રુત જ્ઞાન, ભાવશ્રુત કેવળીપણું એ છે. જેમ જ્ઞેયોથી જ્ઞાનમાં કાંઈ નથી, જ્ઞેયોથી જ્ઞાન નિરપેક્ષ, એમ દ્રવ્યશ્રુતથી ભાવશ્રુતમાં કાંઈ નથી, ભાવશ્રુત દ્રવ્યશ્રુતથી નિરપેક્ષ. અહીંયા બાયડી, મકાન, ઘર અને બહારની સંપત્તિ એ અહીંયા જ્ઞેય નથી. અહીંયા તો જ્ઞેય દ્રવ્યશ્રુત છે. અરે દ્રવ્યશ્રુત જ્ઞેય છે એટલું જ નહીં, એ અનાત્મા છે. અનાત્મા કેમ છે? કેમ કે એમાં મારો આત્મા નથી. તો મારું જ્ઞાન તો મારા આત્મા સાથે સંકળાયેલો છે. એ આત્માનો જ છે. આત્માનો છે એમ કેવું એ ભેદરૂપ વ્યવહાર છે. પણ સાંભળો, પણ એ જે અભેદ છે, શુદ્ધ નહીં છે, શુદ્ધ નહીં કંઈ કહેવામાં નથી આવતો, કથનમાં આવે. શુદ્ધ નહીં. શૈલાબેન, કાલે મેં એક સૂત્ર કીધું હતું, ગ્રુપમાં પણ મૂક્યું છે. પરમ દિવસના પ્રવચનમાં ગુરુદેવશ્રીના એમાં હતો, શુદ્ધ નહીંથી કથન નહીં થાય, કથન તો વ્યવહાર નહીંથી જ થાય. તો શુદ્ધ નહીંથી અનુભવ જ થાય, કથન નહીં થાય. વ્યવહાર નહીંથી કથન જ થાય, અનુભવ નહીં થાય. વ્યવહારને અનુભવ કરવામાં પાંગળો, કથન કરવામાં કમ્મેસુરા, અનુભવ કરવામાં ધમ્મેસુરા નહીં. શુદ્ધ નહીં, અનુભવ કરવામાં ધમ્મેસુરા. કેમ કે એની દુનિયા જ અનુભવની છે, શુદ્ધ નહીંની. એ અનુભવ માત્ર કરે, કથન ન કરી શકે. કેમ કે કથન કરે તે વ્યવહાર, કથન માત્ર આવે એટલે એ વ્યવહાર. તો દ્રવ્યશુદ્ધ અને ભાવશુદ્ધ, દ્રવ્યશુદ્ધ કેવળી અને ભાવશુદ્ધ કેવળી.
જો થાય છે શું ખબર, આપણી એક અનાદિની વર્ષોની એક ટેવ છે, દ્વાદશાંગના જે પાટી હોય બસ તે શ્રુત કેવળી, પણ એના ઊંડા તળિયા તપાસો. જિન્વાણી કો હૃદયંગમ કર જ્ઞાનાનંદ में जीते हैं, ज्ञानानंद में जीते हैं. द्वादशांग कोर में धर कर, જો આ વ્યવહાર બરોબર, શુદ્ધાત્મ રસવે પીતે हैं, એ ભાવશ્રુત, એ ભાવશુદ્ધ જ્ઞાન, એ ભાવશુદ્ધ કેવડી પણ, શબ્દોના અર્થ નહીં, શાસ્ત્રોના અર્થ નહીં. અર્થ એટલે તો સમય થાય, સ્વભાવ થાય. મને તો આજે આ ભાવશુદ્ધ કેવડીની જે બધી વાત કરીને આજે પણ જે આવી, તો આજે ખબર નહીં મને ઓલા એકત્વ સમય સર્વત્ર સુંદર લોકમાં ત્રીજી ગાથા પહેલી લીટી, પ્રયોગમાં મુકાયેલો સમય, અનુભવાતો સમય, ચાખવામાં આવતો સમય, સ્વાદમાં આવતો સમય, અથવા છઠ્ઠી ગાથામાં જે કીધું પરદ્રવ્યોથી, સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો સમય, તે જ્ઞાયક ભગવાન આત્મા શુદ્ધ છે. તો ત્યાં જે સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતા એ જે બોલ છે, એ આ 9મી અને 10મી ગાથામાં સમગ્ર દ્રવ્ય શ્રુતથી ભિન્ન એવો જે ઉપાસવામાં આવતો ભગવાન આત્મા, જેને ધ્રુવ કીધું, જેને સામાન્ય કીધું, જેને સદૃશ કીધું, પર્યાય વિનાનો ભાવ, એક સમયની વિનાનો ભાવ, કેટલા બધા વિશેષણો ગુરુદેવ શ્રી વચ્ચે 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 બોલતા હોય છે. ભાવશુદ્ધ જ્ઞાની, ભાવશુદ્ધ કેવળી. બાકી તો જો દ્વાદશાંગનું જ્ઞાન જે ધરાવે તે શુદ્ધ કેવળી, એ ખરેખર તો એનો પરાશ્રિત વ્યવહારનું કથન છે. ચલો એ વાત અંગે તમે જેટલું વિચારો એટલું ઓછું છે. એક પ્રકરણ બહુ સરસ આવ્યો. ભરતભાઈ, આ જૈન પરિવારમાં જન્મ થવો જોઈએ કે જૈન પરિવારમાં જન્મ થવો જોઈએ? બરાબર, 90% નહીં, 990% બધાએ એમ જ બોલે છે, એમ જ માને છે કે જૈન કુળમાં, જૈન પરિવારમાં જન્મ થયો એટલે જાણે કે મોક્ષ માર્ગની ટિકિટ તો મળી જ ગઈ. ગુરુદેવ શ્રી આજે બોલ્યા જૈન ધર્મમાં જન્મ થવો જોઈએ, જૈન પરિવારમાં નહીં, જૈન કુળમાં નહીં, જૈન ધર્મમાં. અને જૈન ધર્મમાં જન્મ થવો જોઈએ એ વાત ગુરુદેવશ્રીએ સીધી ભાવશુદ્ધ કેવળી અને ભાવશુદ્ધ જ્ઞાન સાથે, ભૂતાર્થ સાથે એને વાતને જોડી. કેમ કે 11મી ગાથા શરૂ થઈ ગઈ છે. વ્યવહારો અભૂતત્તો, ચારેય પ્રકારનો બધો જ વ્યવહાર અભૂતાર્થ છે. ભૂતાર્થ તો એક સ્વભાવ ભાવ, સત્યાર્થ તે છતો પદાર્થ જ્ઞાયક ભાવ. બહુ અદ્ભુત ઉદ્ગાર હતો. પાનો 318. અમે તો જૈન કુળમાં જન્મ લીધો છે. રામજીભાઈ બોલ્યા અમે તો જૈન કુળમાં જન્મ લીધો. એને એમ થાય કે ભાઈ હમણાં ગુરુદેવસિંહ વખાણ કરશે. ગુરુદેવસિંહ વખાણ નથી કર્યા, ચાબકા માર્યા, ચાબકા. જૈન કુળમાં જન્મ્યો. પછી ગુરુદેવશ્રી બોલ્યા જૈન કુળમાં ક્યાં? એ તો વાડામાં આવ્યો. એમાં વળી પાછું હું જૈન ધર્મમાં જન્મે, વાડામાં નહીં, જૈન ધર્મમાં જન્મે. બોલો હવે આપણે ગાઈએ છીએ જૈન ધર્મ કે હીરે મોતી. કરો એનો અર્થ. જૈન ધર્મના હીરા મોતી શું? એ આ ભાવશુદ્ધ કેવળી. અને વ્યવહાર બધો અભૂતાર્થ છે. હા, સમજાય છે?
જૈન ધર્મમાં જન્મે. વળી પાછું પોતે જ પૂછ્યું, શું કીધું? તો કામ આવે. અરે જૈન ધર્મમાં જન્મે તો કામ આવે. જૈન ધર્મ એટલે અનંત જ્ઞાયક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા, એનો આશ્રય લઈને પ્રતીતિ કરવી, સમ્યક દર્શન કરવું. હવે તમારી બધી બહેનોને જઈને કહેજે, આપણે અત્યાર સુધી દાંડી પીટતા હતા ને, રામજીભાઈ દાદાજીને લીધે આપણને જૈન ધર્મ મળ્યો, જૈન કુળ મળ્યો. આજે ગુરુદેવશ્રી ના પાડે છે કે સમ્યક દર્શન જો થયું તો જૈન ધર્મ છે. જૈન ધર્મ કોઈ વાડો નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપ સમજીને એમાં સમાણા, એનું નામ જૈન ધર્મ. આગળ આવશે જ ને, આ 11મી ચાલે છે, 14મી 15મી ગાથામાં એને જૈન ધર્મ કીધું. આત્માની અનુભૂતિ એ જૈન શાસન છે. અમે તો કંઈક બીજું સાંભળ્યું હતું. એ તો સાંભળ્યું હતું ને કે અમને ખબર નથી બધી. અહીં તો 62 વર્ષ થયા, 63મું વર્ષ ચાલે, દીક્ષાનું 63મું વર્ષ. જો 21 વર્ષ 4 મહિના તો એમાં રહ્યા સંપ્રદાયમાં, 45 વર્ષ કાઢ્યા છે. ખ્યાલમાં એવું? હા. જો નિહાલભાઈના વખાણ કરનારા હંમેશા આજે થોડીક નિહાલભાઈને જે વાત ખટકતી હતી એ વાત કર્યા છે. નિહાલભાઈને જરી ખટકતો હતું કે પર્યાય સ્વતંત્ર છે ને વળી આશ્રય કરે, એ અપેક્ષા છે ને. એનો અર્થ એટલો કે પર્યાય સ્વસન્મુખ વળે, એનું નામ આશ્રય કરે છે એમ કહેવામાં આવે છે. અરે આ પર્યાય શું ને દ્રવ્ય શું, કોઈ દી નામે એ સાંભળ્યું ન હોય. જે જૈન દર્શનનો શું છે, એકડો છે, ધર્મની શરૂઆત ત્યાંથી થાય. થોડોક સન્મુખતાનો અર્થ આપણે વાંચીએ ગુરુદેવશ્રીના શ્રીમુખેથી. એમાં પ્રશ્ન પૂછ્યું જો નીચે 318માં, વળે અને આશ્રય 2 શબ્દો વાપરવાના. એના જવાબમાં બહુ સરસ બોલ્યા છે ગુરુદેવશ્રી. સીધા જો 319માં પાને ઉપર, એ જ્ઞાનની પર્યાય અંતર વળીને અંતરનો આશ્રય લે, સન્મુખ થાય. સન્મુખ શબ્દનો અર્થ જો આ ગુરુદેવશ્રીનું વ્યાકરણ. સન્મુખ એટલે સત વત્તા મુખ, તો સતને મુખે હૈયાતી સ્વરૂપ જે છે, સતમુખ, સત વસ્તુ પૂર્ણાનંદની તરફ વળે ઢળે, એનો નામે સન્મુખ થયો કહેવાય. અરે ભગવાન બાપુ, બધી ખબર નથી અમને, એ માર્ગ બાપા ક્યાંય નથી ભાઈ. શું થાય? જનેશ્વરનો માર્ગ તો આ જૈન મતમાં છે. દિગંબર ધર્મ એ જૈન ધર્મ છે. કેટલી 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 અદ્ભુતતા! ક્યાંય કોઈ મચક ખાય નહીં ગુરુદેવશ્રીએ. 320 નંબરનું પાનું ખોલો. આમાં અહિંસા અને દયાની વાત કરી. વિતરાગ તો દયા એને કહે કે જેની પર વર્તમાન પર્યાય ત્રિકાળીનો આશ્રય લઈને આરાગી દશા પ્રગટ થઈ, તેને ભગવાન અહિંસા અને દયા કહે છે. ઠીક. પછી ઓલા હીરાજી મહારાજની બધી લાંબી વાત કરી. પછી બિચારા બહુ કશાય મંદ, 26 + 32 58 વર્ષ થયા, બધી વાત લીધી. પછી ગુરુદેવશ્રી પાસે સવારે જવાના હતા. પછી એટલી વારમાં ત્યાં વાવડ પહોંચ્યા કે ભાઈ તમે આવો તો પાલખી ઉપાડીએ હીરાજી મહારાજને, બરાબર, નહીં તો નહીં ઉપાડે. બોલો ગુરુદેવશ્રી પ્રત્યે કેટલી પટ્ટ શિષ્ય હતા ને. એમ કુંદ દેવના પટ્ટ શિષ્ય ઉમાસ્વામી જેવા. શું કીધું? પણ ઓલા કુંદ જેવા નહોતા, આ ઉમાસ્વામી જેવા તો હતા એમ, એટલું જ ફેર. સ્વાતિબેન તમને સમજાણું શું કીધું? આચાર્ય કુંદ દેવના પટ્ટ શિષ્ય ઉમાસ્વામી હતા, તત્વાર સૂત્ર જેમણે લખ્યા. અહીંયા કહું છું હીરાજી મહારાજના પટ્ટ શિષ્ય કોણ હતા? હા, ઓલા કુંદ હતા કે નહીં આપણને ખબર નહીં, પણ આ ઉમાસ્વામી હતા એ વાત પાકી. સમજાણું? અમે આવ્યા પછી પાલકી ઉપાડીને લોકો રોવે. આખું જો સાધુ રોવે, સાધ્વી રોવે, કેમ કે એ એનો એવો જ મીઠો આત્મા, એવી ક્રિયા એની સંપ્રદાયની દ્રષ્ટિની. રોવે. 20 વર્ષનો દીકરો જેમ મરી ગયો હોય, કાંપના અપાસરાની બહાર કાંપનો અપાસરો છે ને, અમે અંદર. સાધુ રોવે, સાધ્વી રોવે, શ્રાવક રોવે.
મને એક વાત આમાં વિચારતો હતો, ગુરુદેવશ્રી ક્યાંક હમણાં એમ કહે છે કે અમને પણ રોવું આવ્યું, પણ નહીં બોલ્યા. આને કહેવાય વજ્ર જેવા કઠણ. એ મીનાબેન, આને કહેવાય વજ્ર જેવા કઠણ કાળજાવાળા. અને તત્વના નિરૂપણમાં મોમ કરતા પણ સુવાળા. વજ્રાદપી કઠોરાણી કુસુમાદપી મૃદુની મહાપુરુષાણામ ચેતાંસી કોવાન વિજ્ઞિતુમ અર્હત. સંસ્કૃતમાં શ્લોક છે. વજ્ર જેવા કઠણ, ફૂલ જેવા પણ સુવાળા, દિલવાળા હૃદયના મહાપુરુષોના અંતરંગને કોઈ જાણી ન શકે. બોલે એમાં ક્યાંય અમારી આંખો ભીંજાણી અને અમને રોવું આવ્યું. અચ્છા, રોવું તો આવ્યું જ હોય, દુઃખ તો થાય ને, ગુરુ ગયા પણ નથી બોલ્યા. અમે અંદર એટલે શલાબેન, અમે અંદર એટલે ઓલું ઓરડીમાં નહીં, અમે તો અમારા અંદર ભાવશુદ્ધ જ્ઞાની, એમ ભાવશુદ્ધ કેવળી, એમ અમે અંદર. સાધુ રોવે, સાધ્વી રોવે, શ્રાવક રોવે, લાખો પતિઓ પોકે પોકે રોવે. કેવું રોવે જો? અરે અમારો હીરો આ જાય છે, હીરા તો હીરા, હા, બાકી બધા રૂના ફાળકા. એમ બોલે. હવે જોજો, હવે આ 1.5 લીટી સમજવા જેવી છે. પણ આ વસ્તુ હીરાજીએ સાંભળેલી નહીં. તો સાંભળી તો શું? પરની દયા પાળવી નહીં, વ્રત પાળવા, એકલી ક્રિયા રાગની. કરુણા સમજાય છે આમાં ગુરુદેવશ્રી. ગુરુદેવશ્રીના હૃદયમાંથી ઉછળતી ગુરુ પ્રત્યેની કરુણા. શિષ્યો પ્રત્યે તો કરુણા બધાય કરે, પણ આ તો ગુરુ પ્રત્યેની ગુરુદેવશ્રીની કરુણા. છેલ્લી એક વાત કરો ભૂપતભાઈ, આજે આવું છે, ભાવનગર જવું છે આપણે. પાના નંબર 321. રમણીકભાઈ સાંભળજો, એ રમણીકભાઈ આવ્યા હતા, તાગડે ઠીક વળી આવ્યા, પણ ભાવનગર થઈને જાતા હશે એના ધંધા માટે થઈને. જો આ ઠપકો, જેમ ઘણાય શિખરજી જાય પણ કલકત્તા ચોક્કસ જાય. મને એક વાત બતાવો, શિખરજી જઈને સિદ્ધિશિલા પર જવાનું કે કલકત્તા જવાનું? કલકત્તા 4 દિવસ રખડવાનું અને અહીંયા 1 કલાકની યાત્રા. તો વચમાં રોકાઈ ગયા સાંભળવા. પૂછી લીધું મેં, હો, જો ગુરુદેવશ્રી કેવા પાકા, એને પૂછી લીધું. ભાઈને નાનાને પૂછું, કીધું અમે ભાવનગર જઈએ છીએ. જોજો, હા, અરે આ ભાવનગર આ છે જેમાં અનંતી શાંતિ, અનંતું જ્ઞાન, અનંતો આનંદ, અનંતી સચ્ચતા, અનંતી પ્રભુતા ભાવ સ્વરૂપે વિરાજે છે. ભાવ સ્વરૂપે એટલે હૈયાતી સ્વરૂપે વિરાજે છે ભગવાન. એ ભાવનગર તો આ આત્મા છે. શું ગાથા છે! જન્મ મરણના અંતની સંધિ તોડી નાખવાની આ ગાથા છે. મને તો મૂકવાનું મન નથી થતું, પણ વળી પાછું ભૂપતભાઈ ઠપકો આપશે એટલે મૂકું છું. હા, ઓમ નમઃ સિદ્ધિભ્યાય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा